अभ्यासी यूट्यूब चैनल में सभी मित्रों का स्वागत है। सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है, तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें, तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा। और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे। चलिए तो विषय को आगे देखें। આજના દિવસમાં બે એક્ઝામ્પલ જોવા માંગીએ છીએ કે જેમાંનું પહેલું એક્ઝામ્પલ છે એ ખાસ કરીને એલસીફ માટેનું અને એની અંદર પણ સિલેક્ટ જે ટેગ છે આપણે કઈ રીતે વાપરવું એ પણ આપણે જોવા માંગીએ છીએ। તો આપણે એક્ઝામ્પલ પહેલાં ચાલુ કરીએ અને એક્ઝામ્પલની અંદર 12 નંબરનો એક્ઝામ્પલ આપણે જોવા માંગીએ છીએ। તો એની પર આપણે માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરીશું, એડિટ વિથ નોટપેડ કરીશું અને એની અંદર તમને જોવા મળશે કે આ ઇફ અને એલસીફ માટેનો પ્રોગ્રામ છે। એની અંદર જો આપણે પહેલાં બોડી ટેગની અંદર જોઈએ તો આપણે એક ફોર્મ બનાવેલું છે અને એ ફોર્મની અંદર આપણે એક સિલેક્ટ ટેગ લખેલો છે। તો ઓલરેડી તમે આના અગાઉનો જે ટ્યુટોરિયલ છે HTMLનું એની અંદર જોયું હશે કે સિલેક્ટ વગેરે ટેગ આપણે કઈ રીતે વાપરવાનો। તો સિલેક્ટ અને સ્લેશ સિલેક્ટ આપણે લખેલું છે, એની અંદર આપણે બધા ઓપ્શન્સ લખેલા છે અને એ ઓપ્શનની અંદર આપણે આ બધી વેલ્યુ લખેલી છે। તો જો સિલેક્ટને જોઈએ તેને એક નામ આપ્યું છે આપણે કન્ટ્રી અને એને સાઇઝ આપી છે આપણે 5 કે 5નું એક લિસ્ટ આપણને જોવા મળશે અને ઓન ક્લિક આપણે ચેક સિલેક્ટ નામનો પ્રોગ્રામ કોલ કરીએ છીએ। હવે આ ચેક સિલેક્ટ એ કોઈ ફિક્સ નામ નથી, આપણે કોઈ પણ નામ આપી શકીએ આપણા મરજી પ્રમાણેનું। તો અહીંયા મેં ચેક સિલેક્ટ નામ આપ્યું છે અને એને આખું આપણે ફોર્મ મોકલી આપ્યું છે। આ આખું ફોર્મ અહીંયાથી આ પ્રોગ્રામને મળશે અને એની અંદર દરેક ઓપ્શન છે એની વેલ્યુ આપણે લીધેલી છે કે આમાં USA, USSR, ઇન્ડિયા, પાકિસ્તાન અને ચાઇના એવા અલગ અલગ નામ લખેલા છે અને અહીંયા આપણે એક પી ટેગ લીધેલું છે કે જેની આપણે આઈડી કરેલી છે ડિસ્પ્લે, એટલે અહીંયા આ પી ટેગ જે આન્સર આવે એ આન્સર બતાવવા માટે છે। તો એ અહીંયા આપણે પી ટેગ લીધેલો છે અને અહીંયા આપણે ઉપર જોઈએ તો અહીંયા ચેક સિલેક્ટ આપણે આખું ફંક્શન લખ્યું છે। આખું ફંક્શન તમે જોશો તો અહીંયાથી તમને જોવા મળશે કે આ કર્લી બ્રેકેટથી શરૂ થાય છે અને અહીંયા આ કર્લી બ્રેકેટની ઉપર પૂરું થાય છે। તો આ આખું ફંક્શન છે, એ ફંક્શનની અંદર આપણે પહેલું ઇફ લખેલું છે, એ ઇફ જો સાચું હશે તો અહીંયા જશે અને એ ખોટું હશે તો બીજા એલ્સિફની અંદર જશે। જેમ આપણે થિયરીમાં જોઈ ગયા કે પહેલું ઇફ આવવું જોઈએ, ત્યાર પછી એલ્સિફ આપણે ગમે તેટલા લખી શકીએ અને છેલ્લે એલ્સ આવવું જોઈએ। જો કે અહીંયા એલ્સની જરૂર નથી એટલે આપણે એલ્સ લખ્યું નથી, ફક્ત આપણે એલ્સિફ લખેલું છે। તો પહેલાં ઇફની અંદર જોઈએ તો આપણે ચેક કરીએ છીએ કે f.country 0 અહીંયા આપણે લીધેલું છે। હવે આ જે છે એ એરે વેરિયેબલ છે, એ આપણને અહીંયાથી બતાવવામાં આવે છે। તો આપણે આના પછીના જે થોડાક વિડીયો છે કે જેની અંદર એરે વિશે પણ જોયેલું છે કે એરે શું છે એ આપણે સમજીશું। પણ જો તમે એનસીસી જાણતા હશો તો તમને ખ્યાલ હશે કે એરે વગેરે કઈ રીતે વાપરવાનું અને એનું જે પહેલું એલિમેન્ટ છે ઓલવેઝ 0થી શરૂ થાય છે। તો અહીંયા આપણે જોઈએ તો આ જે 5 ઓપ્શન છે એ 5 ઓપ્શનને આમાં USA છે 0 નંબર પર હશે, આ 1 પર હશે, આ 2 પર, આ 3 પર અને આ 4 પર હશે। એ અહીંયા આપણે ચેક કરીએ છીએ કે કન્ટ્રીની અંદર 0 સિલેક્ટેડ હોય અને એની માટે સિલેક્ટેડ આખું જ છે કે ડોટ સિલેક્ટેડ। કન્ટ્રીની અંદર 0 સિલેક્ટેડ હોય તો પછી આપણે આ જે ડિસ્પ્લે છે એ ડિસ્પ્લેને અહીંયા પકડીએ છીએ અને એ ડિસ્પ્લેની ઇનર HTML છે એ ઇનર HTMLને બદલીને આપણે કરી દઈએ છીએ કે વોશિંગ્ટન DC ઇઝ ધ કેપિટલ ઓફ, અને ત્યાર પછી આપણે આની જે વેલ્યુ હોય તે વેલ્યુને જ પકડી લઈએ છીએ। તો એની વેલ્યુ USA જોવા મળે છે એટલે એ USA જ અહીંયા લખાઈ ગયેલું આવશે। એ જ રીતે આપણે બીજા વેલ્યુને ચેક કરીએ છીએ કે જો સિલેક્ટેડ હોય તો આ મેસેજ આપણે લખીએ છીએ, ત્રીજું સિલેક્ટેડ હોય તો આપણે આ મેસેજ લખીએ છીએ, ચોથું સિલેક્ટેડ હોય તો આપણે આ મેસેજ લખીએ છીએ, પાંચમું સિલેક્ટેડ હોય તો આપણે આ વસ્તુ લખીએ છીએ। હવે આમાં યાદ રાખવાની બાબત એ છે કે આપણે 0થી શરૂ કરવાનું છે, 1થી નથી શરૂ કરવાનું। એટલા માટે આપણે એવું સમજી શકીએ કે આ પહેલું છે, આ બીજું છે, ત્રીજું છે, એટલે જો કોઈ 5 ઓપ્શન છે પણ અહીંયા આપણે 0થી લઈને 4 સુધી જ જવાનું છે, એ આપણે યાદ રાખવાનું છે। તો આ આખું આપણે ઇફ અને એલ્સિફ જોઈ શકીએ છીએ। તો એમાં આપણે રન કરીને જોઈશું તો આપણને આ રીતનું જોવા મળશે। અહીંયા લખે છે કે સિલેક્ટ કન્ટ્રી નેમ ટુ નો ઇટ્સ કેપિટલ, અને ત્યાર પછી અહીંયા આપણે એક લિસ્ટ જોવા મળે છે કે જે લિસ્ટ સિલેક્ટ ટેગથી આવે છે કે જેની અંદર આ બધા ઓપ્શન ભરેલા આપણને જોવા મળે છે। એમાં ધારો કે આપણે USA પર ક્લિક કરીશું તો તરત અહીંયા બતાવશે કે વોશિંગ્ટન DC ઇઝ અ કેપિટલ ઓફ USA। USSR લઈશું તો મોસ્કો ઇઝ અ કેપિટલ ઓફ USSR બતાવશે। ઇન્ડિયા પર ક્લિક આપીશું તો બતાવશે કે ન્યૂ દિલ્હી ઇઝ અ કેપિટલ ઓફ ઇન્ડિયા। તો એ રીતે બધાનું આપણને અહીંયા બતાવવામાં આવશે। તો આ રીતે આપણે જેની પર ક્લિક આપીશું એની માહિતી અહીંયા આપણને બદલાતી જોવા મળે છે। તો આવું જ્યારે લિસ્ટ હોય, જ્યારે વધારે ઓપ્શન્સ હોય ત્યારે આપણે આ ઇફ અને એલ્સિફ આપણે વાપરી શકીએ છીએ। તો જેમ આપણે જોયું કે કોઈ એક જ કન્ડિશન આપણે જ્યારે ચેક કરવી હોય ત્યારે આપણે ઇફ વાપરીશું, એક કન્ડિશન ચેક કરી અને
યસ હોય તો એક વસ્તુ કરવી હોય અને નો હોય તો બીજી વસ્તુ કરવું હોય ત્યારે આપણે ઇફ અને એલ્સ વાપરીશું, અને જ્યારે ઘણી બધી કન્ડિશન હોય ત્યારે આપણે ઇફ અને એલ્સ ઇફ વાપરીશું. તો આ રૂલ આપણે યાદ રાખવાનો છે અને આ પ્રોગ્રામ પરથી તમે સમજી શકશો કે કઈ રીતે વર્ક કરે છે. તો હવે તમે પણ પોતે તમારા નોટપેડની અંદર આ આખો પ્રોગ્રામ બનાવો કે જેથી તમને વધારે ખ્યાલ આવે. ये वीडियो देखने के लिए आभार. अगर आप कंप्यूटर के एकदम नए और एडवांस टॉपिक पर वीडियो देखना चाहते हैं तो ये वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर लें. चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे. आशा है कि आप लाइक, शेयर और सब्सक्राइब जरूर करेंगे. अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली पीडीएफ फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें. वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है. धन्यवाद.